વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં મિત્રો આપણે કોન્સ્ટેબલનું હમણાં 2026માં જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષાના પેપરના આપણે દાખલા સોલ્વ કરવાના છીએ, જે તમને આવનારી દરેક પરીક્ષામાં કામ લાગવાના છે। આપણે એની પેટર્ન ધ્યાનમાં રાખવાની, જેથી તમને આવનારી પરીક્ષામાં લેટેસ્ટ પેટર્નના દાખલા ખ્યાલ આવી જાય। તો ચાલો શરૂ કરીએ। અહીંયા પ્રશ્ન આપેલો છે કે વર્ગમૂળમાં 625 વત્તા વર્ગમૂળમાં x બરાબર 37 હોય તો xનું મૂલ્ય કેટલું હશે? અહીંયા મિત્રો આપણે x ની કિંમત લાવવાની છે અને x અહીંયા વર્ગમૂળમાં આપેલું છે। તો આપણે આગળ સાદું રૂપ આપીએ તો સૌથી પહેલાં જુઓ, અહીંયા વર્ગમૂળમાં 625 આપેલા છે વત્તા વર્ગમૂળમાં x બરાબર 37, આ આપણને રકમમાં આપેલું છે। 625નું મિત્રો પહેલાં આપણે વર્ગમૂળ નીકાળીએ તો આનું વર્ગમૂળ નીકળે 25, 25 વત્તા વર્ગમૂળમાં x બરાબર થાય 37। હવે શું કરવાનું જુઓ, 25ની અંદર કેટલા ઉમેરવાથી 37 થાય? તો 25માં મિત્રો આપણે 12 ઉમેરી દઈએ। અહીંયા હું 12 લખું, માની લઈએ કે અહીંયા વર્ગમૂળ એક્સની જગ્યાએ 12 હોત તો 25 વત્તા 12 બરાબર 37 થાય। તો આપણે એવું ધારીએ, એવું સમજીએ કે ભાઈ આ વર્ગમૂળમાં એક્સ એ જ 12ની બરાબર કહેવાય। તો આપણે સમજી શકીએ કે વર્ગમૂળમાં એક્સ બરાબર 12 જ હોય તો જ 25 વત્તા 12 બરાબર 37 થાય, બરાબર। તો વર્ગમૂળમાં એક્સની કિંમત તમને મળી ગઈ 12। તો આપણે અહીંયા એક્સની કિંમત લાવવાની છે, તો એક્સની કિંમત લાવવા શું કરવાનું, આ વર્ગમૂળ અહીંયાથી હટાવવાનું। તો આ વર્ગમૂળને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ, વર્ગમૂળ બીજી બાજુ જાય તો શું થાય, બીજી બાજુ જે સંખ્યા આપેલી છે એનો વર્ગ થઈ જાય। તો x બરાબર 12નો વર્ગ થાય, 12નો વર્ગ કેટલો થાય, 144। તો x ની કિંમત મળી ગઈ, x બરાબર કેટલા મિત્રો, 144। તો x નું મૂલ્ય અહીંયા મળે છે ઓપ્શન સી પ્રમાણે 144, એ આપણો સાચો જવાબ છે। ક્વેશ્ચન નંબર 2, આ પ્રશ્નમાં મિત્રો આપેલું છે કે 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો થાય અથવા ખાલી જગ્યા થાય। હવે આ પ્રશ્નમાં કશું જ વિશેષ નથી, એકદમ સિમ્પલ દાખલો છે, પણ આમાં આપણે સમજવામાં ટાઈમ એ જાય કે 50 થી 70 વચ્ચે આવેલી અવિભાજ્ય સંખ્યાઓ કઈ, એ નક્કી કરવામાં થોડો સમય આપણે જતો રહે, બરાબર। બાકી પ્રશ્નમાં કશું વધારે આપેલું નથી। તો જોઈએ પહેલા કે 50 થી 70 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે જે અવિભાજ્ય હોય છે। તો મિત્રો અહીંયા હું સંખ્યાઓ લખી દઉં છું। એક તો 53 આવે, એના પછી 59 આવે, એના પછી 61 આવે અને એના પછી 67 આવે। એના વચ્ચેની કીધી છે એટલે 50 અને 70 આપણે લેવાની નથી। હવે અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી દીધી કે જે 50 અને 70ના વચ્ચે આવે છે, એમનો આપણે મધ્યક લાવવો છે। તો મધ્યક એટલે શું, તો મધ્યક અથવા તો સરેરાશ અથવા સરાસરી જે પણ ગણો એ, બરાબર, એ કેટલો થાય, તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। તો અહીંયા જે પણ સંખ્યાઓ મળી છે એનો આપણે સરવાળો કરી દઈએ, તો 53 વત્તા 59 વત્તા 61 વત્તા 67, અને છેદમાં લખીએ કેટલી સંખ્યાઓ છે, 1 2 3 અને 4 સંખ્યાઓ છે, તો હું અહીંયા 4 વડે ભાગી દઉં। આનો સરવાળો કરી અને 4 વડે ભાગીએ એટલે આપણને 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાનો મધ્યક મળી જાય। તો મિત્રો આનો સરવાળો કરીએ તો 53 વત્તા 67 કરીએ તો અહીંયા 3 અહીંયા ઉમેરી દઉં તો 70 થાય, 70 વત્તા 50 એટલે કેટલા થાય, 120, અને અહીંયા 59 વત્તા 61 તો એક અહીંયા ઉમેરી દઉં એટલે 60 થઈ જાય, અને આ 60 વત્તા 60 120, 120 કેટલી વાર થાય, 2 વાર, એટલે 240 કહેવાય। તો અહીંયા 240 ટોટલ સરવાળો થાય, એને હું 4 વડે ભાગી દઉં, 240 ને 4 વડે ભાગીએ તો 4 છંગ 24, એટલે અહીંયા આવી જાય 60। તો અહીંયા મિત્રો મધ્યક તમને મળી જાય, મધ્યક બરાબર કેટલા, તો એની વેલ્યુ મળે છે 60। ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર એ ની અંદર આપણને સાચો જવાબ આપેલો છે।